સીતારામ બધાઈને બા શાંતિથી બેઠા અને મારી માં કીર્તન બહાર બેઠા બેઠા બોલે વાહુ ગુતાસ મેં કીધું કે હવે બા તો કઈ ઉઠતા કરતા નથી તો રખપાઈ ચમશે બા કૃષ્ણ ભગવાનના ભજન ગાઈશ બહુથી ગાવ બહુથી ગાવ સંભળાય તો આ માણસ ને તમે કેવું ભજન ગાવી તો સંભળાવવું જોઈએ સંભળાતું ને હા માતા જશોદા ગોતવા જાય ડોહલાને સમજાવવા પડે માથે ઉઘાડે માથે નકર થયું તો ગાંડી ની ડાઈ ની હું વળી ક્યાં ડાઈ સૌ ગાંડા ગાંડા જ ભેગા રહીએ ડાયા હોય તો ભેગા થોડા રહીએ ભગવાન આપણે શું ને કામ છે આજે દિયો ને મોજ કરો મોજ હશે ને આપણે કોણ વાંધો કઈ વાંધો નહીં ઋષિભાઈ ચમડિયા અજીત હું અને બા અમારી માં ત્રણેય અને તમે બધાએ બા ને ઋષિ પંચમી નું આપ્યું ફળ ખૂબ આભાર એક ફોન આવે છે એ લઈ અને પછી પાછા વિડીયો બનાવું કેવાય એ નમ હિતાશ છું અસલ આખા સાફ સુફ કરી દીધા પાછા એના માટે પંચામૃત બનાવ્યું અટાણે હવે એને છે ને અનાજ કઈ ન અપાય બાને ગળામાં ઠહાઈ જાય શ્વાસ નળીની અંદર બે ઓશિકા રાખીને આમ તો ઊંચું રાખ્યું નીચે નીચે એક ઓશિકું રાખ્યું બે બાજુ સાલે વળી ડન માથું હા થાય તો મુક્તિ દે તો થાય બા મોક્ષ તો આપણે બધાય માગીએ ગજેન્દ્ર મોક્ષ આ ઘડીએ ને ઘડીએ ગજેન્દ્ર મોક્ષ સંભળાવવા મોઢું જુઓ દેખાય તમને 3 રાત થી નીંદર નથી કરતી બધા કે હુઈ જા પણ મને નીંદર ન આવે તો શું કરું નીંદર જ નથી આવતી નીંદર ઉડી ગયો અનાજ ઉડી ગયું ખાવાનું નથી ભાવતું આજે પાયચમ છે પણ ભૂખ જેવી ચીજ નથી કાલ હાંચે નથી ખાધું પરમ એટલે ખાઈએ પણ ઓલા ભાવ જેવું જરાક 2 બટકા ફરી પછી નથી ભાવતું 2 બટકા ફરી અને નથી ભાવતું કાલ હજી કે બા છે ને એની સેવા તાર કરવાની છે બાનું ખબર નથી શું થાય હું નહીં એટલે બીમાર પડીએ ને તો આપણે બધાય હેરાન કરશું કે બાનું કરશ બા હું પછી બાનું કરે કે તારું કરે કે હાલતા તેદી ઓલી વખતે બા બીમાર પડ્યા ને ત્યાં 108 ને બોલાવીને બેભાન થઈ ગઈ હતી ખબર નહીં કયા લાગણીના સંબંધ છે મને ખબર નથી કોઈ કમેન્ટ ની અંદર કહેતું હતું કે વિડીયો બનાવીને આમ તો હું વાંચું નહીં પણ કંઈક છે ને હું જોતી હોય કે માણસો કેવું આપણે વિશે વિચારે કંઈક નવરી હોય ને વળી નીંદર કે ન આવતી હોય બા પાસે મારે જાગવું પડતું હોય તો બા પાસેથી કમાણી કરી લ્યો છેલ્લી બા તમને કમાઈને દેતા જાય અને બા ઉપર બેઠા બેઠા હસો છો જે માણસ કામ કરતું હોય સેવા કરતું હોય અને ભેગું રહેતું હોય 33 વર્ષ થયા અને મારી આ જનેતા છે મારી પાસે એ ખુદ મોઢા માંગડી નાખી ગઈ કે મેં દુનિયાની અંદર જોયું નથી કોઈ કે આ રીતે સેવા કોઈ કરે દી ને રાઈટ ભેગું હોવું એના ભેગા એટલી ગેડલામ જઈ ગયા છે ને એની પાસે હું નીચું ઓશીકું રાખીને આજ કેટલા દી થયા એમ આમ તો હું કાયમી પાસે હું પણ સોફા ઉપર હું બા સેટીએ હું હું સોફા ઉપર હું ને બા નીચે હુતા હોય પણ એનો શ્વાસ હાલે જ કે નહીં જોવા હાટું એ બાજુમાં હું એના ઓલા ઉપર હાથ રાખું એનો હાથ પકડું કે બરાબર નાડી મારું નીંદર ચડી જાય ને ક્યાંક બાને કઈ થાય કરે તો અંદરની દિલની લાગણી હોય ને એ દિલ સિવાય કોઈ જાણતું ન હોય અને મારે કોઈને જણાવવાની કે જરૂર નથી અને બા તો મને બાની કમાણી મને બાના તો મને ભરપૂર આશીર્વાદ છે બા મને દેવા જ આવ્યા છે બાએ મને એટલા બધા આશીર્વાદ આપ્યા કે એની કોઈ સીમા નથી એટલે બાનું પંચામૃત રાખી દીધું છે વિચારું હમણાં ચીરીક હજી થોડીક વાર થઈ 2-3 કલાક થઈ આઈસ્ક્રીમ ખવડાવ્યું તો એને હવે બાને એવું કઈ અનાજ ફસાઈ જાય ને કે અને ખીર આપીએ ને તો ચોખાની નથી આપતા સાબુદાણાની એ સાબુદાણા કાઢી નાખીએ સેજ કાંટા રસા જેવું હોય ને દૂધ પાક જેવું એ જ આપીએ એટલે ગળું ના હુકાય બાકી હવે બિચારાને ક્યાં ખાવાની કઈ પડી છે એનો અનાજ કણકો ફૂટી ગયો જે દિવસે નહીતર ખાવું કરતા પેલાના તમે આગલા વિડીયો જોવો ને એની અંદર જઈએ મને જોવે ને તો બેઠી હોય ને એની પાસે તે ખીચડી મૂકી દીધી હાઈન થાય ને એટલે એવા વાતું કરે એવા હસે એવા બોલે અને રહી વાત બાની કમાણીની ને વિડિયાની તો બા તો હવે મહેમાન છે મારા કઈ એ વિદાય લે એની મને ખબર નથી અને બા માટે તો કઈ ચેનલને બનાવી જ નહોતી આ તો તમને બીજા બધા મારા જે ખાસ મારા પરમ મિત્રો જેને છે બાની એટલો બધો લગાવ છે કેટલો બધો લગાવ છે હું જ્યારે નવરી થઈને ક્યારેક કમેન્ટો વાંચતી હોય ને તો બા માટે થઈને કેટલા આવે ઋષિ પાંચમની એને પુણ્ય આપ્યું કેટલા આવે 11 મહિની કેટલા સ્વામિનારાયણના પેલા પ્રાર્થનાઓ સભામાં ગયા કેટલાક જે છે એ રામાપીરને ને લીરબાઈ માને ને તમે
આમ જોજો કે આપણી એક જ કમેન્ટ કેમ આવી છે, એમ ક્યારેક આપણે વિચાર કરવો જોઈએ કે 99 ગુણ અને એક અવગુણ આપણો કેમ આપને કેમ અવગુણ દેખાય છે. પણ તુંડે તુંડે મતિ વિભ્રમ, મને કંઈ એના માટે હું નથી કહેતી, પણ હું વિડીયો ચાલુ રાખીશ, આ મારો શોખ છે. અને કોઈ પણ જગ્યાએ તમે કામ કરો ને તો પૈસા મળે, તો ઘરમાં બેઠા બેઠા આપણી અંદર નોલેજ છે. અને પછી બા પછીના વિડીયોમાં હું વિશે તો જોજો તમે આગળ. બા પછીના વિડીયોમાં ઠાઠિયા ઠોરી તો છે જ નહીં, મારા જીવનની અંદર જ ઠાઠિયા ઠોરી નથી. આ તો હું સેવા કરું, ઠાઠિયા ઠોરી હોય ને જેના જીવનની અંદર, એનો જલવો ને લાવો ની સેવા ન કરે, જોવું તમારે. એ ખાલી દેખાવ કરે, કે ને કે હાથીના દેખાડવાના ચાવવાના અલગ અલગ હોય. એટલે મને કઈ ફેર પડતો નથી. કદાચ એકાદું કોઈ માણસની અંદર આવો વિચાર આવે કે બા કમાણીનું માધ્યમ છે, આ ચોક્કસ છે, બા કમાઈને દે જ છે મને. બહારને તો હું ખાલી બતાવું છું ચહેરો, બા ક્યાં કઈ બોલે છે, બોલતી તો હું હોય. અને રહી વાત લાગણી છે ને, હું એની વહુ છું, મને લાગણી છે ને એટલી મારી યુટ્યુબ ફેમિલી છે ને એને એટલી લાગણી છે. કેટલા માણસના અત્યારે જેવો હું વિડીયો મૂકું ને એવા તો હજારોની અંદર વ્યુઅર્સ આવવા માંડે છે. એનો અર્થ છે બા પ્રત્યેનો મારા પ્રત્યેનો પ્રેમ છે, બાકી કાંઈ જ નથી. પ્રગતિના પંથે કોઈ પણ માણસ હોય ને એટલે એને પાડવા વાળાની સંખ્યા વધારે હોય, પણ હું એ બાબતમાં નસીબદાર છું કે મારા સપોર્ટર વધારે છે. એ ક્યાંક ને ક્યાંક મારા વિશે સારું જ વિચારે છે. હું તો મારી માને ભેગી લઉં છું, એ કે મારા કમાણીનું માધ્યમ છે, એની સેવાનો મોકો મને તો મળ્યો. મેં ક્યાં વિચાર્યું હતું કે એ આવશે. એ બેઠા હોય, એને મનાવતી હોય, એને સમજાવતી હોય. કોઈ કમાણી તો ખુદ એટલી મારી અંદર ભગવાને શક્તિ આપી ને કે 5 પરિવારને નિભાવી શકું ને હું, એક પરિવારને નહીં 5 પરિવારને, એટલી મારી અંદર કમાવાની શક્તિ છે. અને આ મને ઈશ્વરની દેન છે. નાની હતી ને ત્યારથી મને આ શક્તિ આપી છે. પુરુષને પાછળ રાખી દેવાની ક્ષમતા હું ધરાવું. ઘણી વાર ઘણી પુરુષોને હું જોતી હોય ને તો ખેતરના કામમાં લઈ જઈને તો એમાં પાછા ન પડીએ. આ તો ઠીક છે, નોકરી છે, નહીતર મજૂરી કરવા જાય ને એ પાછા ન પડીએ. બધું કરેલું જ છે મેં, એટલે ઈશ્વરે આ ક્ષમતા આપી છે. રાહત હોત ખોદે આપણે રાહતમાંય જાતા, ખબર? જો મારી માને પૂછો, જો સાંભળો, હું આવતી જોઈ હાવ નાની હતી ને તેથી મેં રાહત ખોદેલી છે. રાહત હા, ગરીબાઈ જોયું હોય ને, જેને ગરીબાઈ એનું લક્ષ્ય કમાવાનું હોય, બાપને પૈસા લીલા લેર કરતા હોય, એને કઈ લેવા દેવા ના હોય, પણ પંચાત હોય બીજાને. આપણે ઘણી વખત મને હાળી વિચાર આવે કે જેટલા મને ક્યારેક આમ બધું વધારે ઓલું કેતા હશે, હું તો એમ કહું છું કે જો કમાણીના માધ્યમથી એ તમે તમારા સાસુ સસરાને રાખશો ને તો એના માટે ખરેખર વરદાન રૂપ બનશે. જો આજનો વિચારજો મારું, હવે મને પાછું યાદ આવ્યું. હા, કમાણીના માધ્યમથી નહીં તમે વિડીયો બનાવો. હું તો એમ કહું છું તમે બધા યુટ્યુબ ચેનલ ચાલુ કરો, મા બાપને રાખો, એની સેવા કરો, એને બતાવો, એટલે 5 જણાને પ્રોત્સાહન મળે કે નહીં આપણે કરવી જોઈએ સેવા. આપણા મા બાપ છે, મમ્મી પપ્પાની નહીં થાય તો હાલશે, મા બાપ સાસુ સસરાની કરવી. સંપત્તિ આપણને એની મળે છે, કદાચ સંપત્તિ ન મળે તો આપણી ફરજ આવે સેવા કરવી જોઈએ. અને એના માટે થઈને એના આશીર્વાદ તમે તો કમાણીના માધ્યમથી કરશો, પણ સેવા કરશો ને તોય તમને એના આશીર્વાદ ચોક્કસ મળશે. એટલે આ તો મને યાદ આવ્યું કે લગભગ જે છે હાવ આપણે આમે નવરા બેઠા હોય તો તમારે બતાવવું. આ રીતે હું બતાવું ને એ રીતે બતાવું, પછી હું કરે છે હું નહીં, તમે એના માટે હું કર્યું, પછી હું કરો છો એના માટે, બધું છે ઘણી વખત એવું જણાવું. પણ મનીષા બેન હમણાં જ કહે કે તમારે કોઈને વાંચવું નહીં, તમારે કોઈને જવાબ દેવાની. મને છે જવાબ નથી દેતી જરાય, પણ હું તો ખાલી એમ જણાવું કે આ ખારી બાબત છે. જો એના માટે તમે ચેનલ બની જાય ને આવકનું કોઈને ઘરે બેઠા કે મજૂરી ના કરવા જવી પડે, આપણે કોઈનું કામ ગોતવા ના જવું પડે. હું તો વિચારું છું કે આની અંદર મને એટલી બધી કમાણી હવે થાય છે ને કે મારી નોકરી હવે ટૂંક સમયની અંદર છોડી દેવી છે. પછી સ્પેશિયલ આને જ પ્રાધાન્ય આપવું. પગારથી 5 ગણું આમાં મને મળે છે અત્યારે. જેટલો મારો પગાર છે ને એનાથી 5 ગણું મને મળે, તો હું શું કામે આ કમાણી ના કરું? આ તો સારી બાબત છે. અને આટલા બધા લોકો સોશિયલ મીડિયાની અંદર મને જાણે છે, એ સારી બાબત છે. અને બાને તમે જગત માતા બનાવી દીધા છે આખા વિશ્વની અંદર. આફ્રિકા, કેનેડા, પછી ક્યાંથી એક તો કંઈક અલગ જ ભાષાની અંદર કમેન્ટ હતી, હું તો કંઈ સમજી નથી શકતી, ખબર નહીં, પણ એનો અર્થ એવો કે બધાય અલગ અલગ દેશના લોકો જે છે એ બાને આટલા બધા ચાહે છે. તો આ એક સારામાં સારી બાબત કહેવાય.
એ બાને હું તો સાસુ સસરાને તમે ફેમસ કરો તો બહુ સારું કહેવાય. હાર મને પેલા યાદ ના આવ્યું. આ મને પેલા યાદ આવ્યું તો હું બાપુ ને ભેગા લેત ને. કેવા અમે બાપ દીકરી રહેતા, મારા હાહરાનું કેવા રહેતા. બાને ને મારે તો હજી એટલું બધું ન બનતું એટલે બા કામની અંદર વ્યસ્ત. મારા ને મારા હાહરાની કોમેડી તો આખો દી ચાલુ. કોક આવે ને આમ ઓટલે બેસીએ ને, મારા હાહરા એક ઓટલે બેઠા હોય ને એક ઓટલે હું બેઠી હોય ને, પછી એમને બાપ દીકરી કહેતા. અને ત્યારે તો મને શું કઈ સોશિયલ મીડિયા હતું નહીં, નહીતર બાકી ત્યારે તો જોયા જેવી મારી જીવનની ઓલી થાત. એટલે આ તો સારી બાબત કહેવાય કે જો સોશિયલ મીડિયા દ્વારા આપણે આપણા મા બાપને દેખાડીએ, એની સેવા કરીએ, અને એના કારણે જો વૃદ્ધાશ્રમો થોડા ઘણા ઓછા થઈ જાય તો આ તો એક સારામાં સારી બાબત કહેવાય. અને 5 જણા આપણે જોઈ જોઈને પ્રોત્સાહિત થાય, કમાણીની કમાણી થાય, મા બાપ દુઃખી ન થાય, આવકની આવક થાય, બાર કામ ગોતવા ન જવું પડે. અને આપણને જે છે એ ઈશ્વર ઘરે બેઠા રોટલો આપી દે. ક્યારેક ટ્રાય કરજો. હા, મારા બાપા ને ઈ હતા તે જબરા હતા, સાયકલ લઈ લઈને જાતા. મારા બાપા જેવું તો માણસ ન થાય. મારા બાપા એ વાત, હા ઈ તો માં આવે ઈ જ જાય, કોઈના હાટાનું કોઈ ન જાય. આમ બધાને હાચવો થયું ને. શું કરીએ, કોઈ બે માણસ હારે મરે કોઈ. મારા બાપા ને જો એની વાહે દુખી થઈ. ઈ કોઈનું ન હાલે માં. જે જિંદગી હોય એટલી બધી જીવવી જ પડે. સ્વભાવ સાચવીએ હેલું નથી. આ બધું બહુ જ અઘરું છે. હા, તો આવજો બધા.